નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો મેઘરજમાં મતદાનના દિવસે પ્રદેશ યુવા ભાજપના નેતા પર હુમલાનો મામલો સર્વ સમાજ દ્વારા મોડાસાના કલ્યાણ ચોક ખાતે કાર્યકરો એકઠા થયા હતા. મોટી સંખ્યામાં યુવાનોએ ન્યાય માટે દેખાવો કર્યો હતો. હુમલો એ પૂર્વ આયોજિત કાવતરું હોવાનો આક્ષેપ. હુમલા પાછળ કાવતરું રચનાને ઝડપી લેવા માંગ કરવામાં આવી હતી. સોમવારે સર્વ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે. જેકેએસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. નામ પટેલ કરણ છે. લોકસભાની ચૂંટણી દરમિયાન મેઘરજ તાલુકા પર પ્રદેશ ભાજપના યુવા નેતા શ્રી હિમાંશુભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો પથ્થર વડે, એને અમે સખત વખોડીએ છીએ. આ હુમલાના આરોપી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ 5 આરોપીના પાછળ જે કાવતરું કરનાર માણસોને જલ્દીથી પકડવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સર્વ સમાજ વતી માગણી છે. અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે. એસપી કચેરી પણ, એસપી મેડમને પણ આવેદનપત્ર આપવાના છે. ભાજપના કાર્યકર હિમાંશુભાઈ પટેલ ઉપર જે હુમલો થયો એ ત્યાં પ્રદેશમાં જાણ કરવામાં આવી હતી? હા, પ્રદેશમાં આની નોંધ લેવામાં આવી છે